મન મંદિર શૈક્ષણિક સંકુલ ધારી આયોજિત કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડનું આયોજન કરાયું। તારીખ 23/8/2024 શુક્રવારના રોજ શાળામાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે। બાલ મંદિર અને ધોરણ 1 થી 10ના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં બાળકોએ ભારતીય પોશાક પ્રમાણે પહેરવેશ જેવા કે કૃષ્ણ ગોવાળ, રાધા, ગોપી ભરવાડ બનીને આવેલા હતા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ મટકી ફોડનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। 3 ટીમો જેવી કે ગોકુળ, વૃંદાવન અને મથુરા વચ્ચે મટકી ફોડની સ્પર્ધા કરવામાં આવી છે। સ્કૂલમાં જાણે સાક્ષાત દેવી દેવતાઓ શાળામાં આશીર્વાદ આપવા આવ્યા હોય તેવું વાતાવરણ શાળામાં સર્જાયું હતું। સાથે સ્વર્ગમાંથી દેવી દેવતાઓએ પણ વરસાદનું આગમન કરી અમારા કાર્યક્રમમાં હાજરી આપી હોય તેવું દ્રશ્ય ઊભું થયું હતું। શ્રી કૃષ્ણના નાદ સાથે વાતાવરણ મોહક બની ગયું હતું। ત્યારબાદ શાળામાં કૃષ્ણ અને રાધા સાથે રાસલીલા રમવામાં આવી છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરુ સોનલબેન વાઘવાણી, સોનલબેન ગોંડલિયા, શ્રુતિબેન દેવમુરારી, હેમાલીબેન દ્વારા કરવામાં આવ્યું છે। કાર્યક્રમનું સમાપન સંઘાણી આશુતોષ સાહેબે કર્યું છે। દરેક સ્ટાફની મહેનત રંગ લાવી છે। સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન શાળાના આચાર્ય પ્રિયંકાબેન વ્યાસે આપ્યું હતું તેવું શાળાના ટ્રસ્ટી ભરતભાઈ વાડા જણાવી રહ્યા છે। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।